સર્વશક્તિધારી શ્રી અનંત પરમાત્માના લોકોત્તર ધર્મશાસ્ત્રના મહાપુરુષોનો આપણી ઉપર એક અસાધારણ એ મહાપુરુષોએ સતત આપણા આત્માની, આપણા આત્માના હિતની, આપણા આત્માના આરોગ્યની ચિંતા. આ શાસનને વરેલો છે ને એ હિત તરફ વળેલો હોય તો જ વરેલો. જે હિત તરફ વળ્યો એણે જ શાસનને સમજ્યું છે એમ કહી શકાય. બે વસ્તુ છે, એક છે ગમતું અને એક છે મારું હિત. એક ગમે છે અને એકમાં મારું હિત છે. કઈ તરફ મારું વલણ છે એ નક્કી કરી આપશે કે હું શાસનમાં છું કે નહીં. આ જ વાત છે. આપણને પ્રિય લાગે, આપણને ગમતું હોય એની ચિંતા કરનારા મળે છે, પણ મારું હિત શેમાં છે એની ચિંતા કરનારા ન તો હું છું, ન હું જેને મારા માનું છું એ છે, અને ન જે મને પોતાના માને છે એ પણ. મને શું ગમે છે એની ચિંતા બધાને છે, પણ મારું હિત શેમાં છે એની ચિંતા કોણ કરે? બહુ દુર્લભ છે આ સંસારમાં હિતની ચિંતા કોઈ કરે. મૈત્રીનું લક્ષણ જ એ આપ્યું, પરહિત ચિંતા મૈત્રી. બીજાને ગમે એ કરી આપો એનું નામ મૈત્રી નથી કહ્યું. બીજાનું હિત શેમાં છે એનું ચિંતન કરો અને એવી પ્રવૃત્તિ કરો તો તમે મિત્ર છો. માંદગી હોય, ડાયાબિટીસ હોય, એને મીઠાઈ ખાવી હોય અને તમારો મિત્ર હોય, ઘરમાં કોઈ એને ખાવા કે હળવા ન દેતું હોય અને બહાર લઈ જઈને ખાનગીમાં તમે એને મીઠાઈ ખવડાવો તો તમે એના મિત્ર છો કે દુશ્મન? હિતની ચિંતા, હિતની ચિંતામાં આકરાએ થવું પડે, આકરાએ થવું પડે, કઠોર પણ થવું પડે. હિત કરવું ક્યારે સહેલું હોતું નથી. સુખ આપવું બહુ સહેલું છે, હિત કરવું સૌથી અઘરું છે. છોકરાને ભણવા બેસાડવો હોય ને તો મા બાપે છાતીએ પથ્થર મૂકવો. એને રમવું ખૂબ ગમે, એ રમતો હોય, મશગુલ હોય, અને ત્યાંથી ઉપાડીને એને ભણવા બેસાડવો હોય તો કેટલું અઘરું પડે. તમે બૂમો પાડો તો ન આવે, એને ગમે તેટલી બૂમો પાડો, ગમે તેટલું કહો, ન આવે, ઉપાડીને લાવવો પડે. હાથ પગ પછાડે, ગમે તે કરે, પણ તમારે બેસાડવું. સુખ આપવું સહેલું છે, હિત કરવું ઘણું. શું ગમે? આપણા સુખની ચિંતા કોઈ કરે એ આપણને ગમે કે આપણા હિતની ચિંતા કોઈ કરે એ આપણને ગમે? હવે નહીં, આપણે બધા હું કઈ બોલું છું એટલે કઈ બહુ ડાયો થઈ ગયો નહીં. આ તો બેસી એટલે બધું ડાપણ આવે, નીચે ઉતરી એટલે પાછા હતા ત્યાં. બધાએ બદલવાનું છે. મારે તમારે પ્રયત્ન સતત. આ 1 દિવસ 2 દિવસ 6 મહિના 12 મહિનાનું કામ નથી, આ સતત કરવાનું કામ. સતત ને સતત તમે તમારી જાતને જોયા કરશો ને તો જ ખબર પડશે કે આપણે ક્યાં છીએ, શું ગમે છે. કોઈ કયા માણસની વાત ગમે, કયો માણસ મને પ્રિય લાગે, જે મને ગમતું કરતો હોય એ કે મારું હિત કરતો હોય તે. કયો માણસ? સ્વાભાવિક છે, સૌની આપણી પ્રકૃતિ એક છે. મને ગમતામાં સાથ આપે એ મારો, બાકી આપણને દ્વેષ થાય, આપણે એના માટે દુર્ભાવ થાય મનમાં. આ છે ને બહુ પંચાયતીઓ, આ બહુ ચીકણો છે, વાતે વાતે ડબકા મૂક્યા કરે, વાતે વાતે આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, આની યાર વાત જ નહીં કરવાનું. કડવું બોલે ગમતું ના, કડવું નહીં. કડવું ક્યાં? આમ તો મીઠું બોલે ને કોઈ, પણ આપણા હિત આપણને ગમતું હોવું જોઈએ. મીઠાઈ પણ ગમતી હોવી જોઈએ. રસગુલ્લાની જગ્યાએ સુખડી આપે તો શું થાય? ગળી જ હોય પણ રસગુલ્લા સારા લાગે. મારા હિતની વાત કોઈ કરે અને ગમે તો સમજવું કે તમારી નજર આત્મા ભણી ભળી.
પ્રભુનો ધર્મ સમજાયો છે. જ્યાં સુધી શરીર ઉપર નજર છે, જ્યાં સુધી મન સાથે જોડાયેલા છો, જ્યાં સુધી સંસાર અને સંસારની પરિસ્થિતિઓ સાથે જોડાયેલા છીએ, ત્યાં સુધી મને ગમતું હશે એ જ ગમશે, મારા હિતની વાત નહીં જ ગમે. કારણ આપણે મનને રાજી રાખવા જીવીએ છીએ, આત્મા માટે નહીં. મનને રાજી રાખવા જીવવું એ જ સંસાર છે, અને આત્માની ચિંતા કરીને જીવવું એ ધર્મ. બહુ સહેલો છે ધર્મ, સહેલો છે ને. મનથી ખસીને આત્મા તરફ જવું ને એનાથી અઘરું કામ આ સંસારમાં એક પણ ખાલી આટલું થઈ જાય ને, મન ઉપરથી ખસીને આત્મા તરફ વળી જાય ને, પછી સંસારમાં કોઈ વાત અશક્ય નથી. માથે સગડી મૂકે તોય ક્રોધ ન આવે. કેમ? મન ઉપરથી હટીને આત્મા ઉપર પહોંચી ગયા. શરીરે વાધર વીંટી દીધું. ફટફટ ફૂટે હાડકાજી, તડતડ તૂટે રે ચામ. સોનીડે પરિષહ દિયોજી, મુનિ રાખ્યો મન ઠામ. નેતાર જ મુનિ. પેલા ક્રોંચ પંખી જવલા ચણી ગયો, આવડે છે ને વાર્તા? માસક ક્ષમણના પારણે ગોરવા પધાર્યા. સોનીના ઘરે શ્રેણિક મહારાજા રોજ સવારે ઉઠી અને પરમાત્માના જોજો, પહેલી ખબર મને પરમાત્માની આપવાની. કઈ ખબર? ઉઠે એટલે પહેલા સમાચાર, ભગવાન આજે કઈ દિશામાં વિચરી રહ્યા, અને એ દિશા તરફ મોઢું કરીને ભગવાનને સાથીઓ કરે. શેનો? નકરો નો રાખ્યો, એક ના એક જવલા ચડાવવાના, રોજ નવા જવલા ઘડવાના સોનાના, અને એનાથી સાથીઓ કરવાનો. ઈ જવલા પેલો સોની ઘડે, અને ત્યાં મુનિરાજ ઓરવા પધાર્યા. અહો ભાવ આવી ગયો, ગુરુ ભગવંત પધાર્યા. એ અંદર ગયો મુનિરાજ ને, અને આ બાજુ પેલો ક્રોંચ પંખી આવી અને પેલા જવલા સાચા માની અને ચડી. એ ખાઈ ગયો. મુનિરાજ હોરીને પાછા બહાર નીકળ્યા. સોરીની નજર ગઈ, જવલા ક્યાં ગયા? અહીંયા તો મુનિ સિવાય કોઈ આવ્યું જ નથી. હવે સાધુ પ્રત્યે હોભાવ જ છે. ખૂબ આનંદથી બોલાવ્યા, લાડવા બોલાવ્યા, પણ મનમાં શંકાનો કીડો સળવળ્યો છે. ક્યાં ગયા મારા જવલા? ક્યાં ગયા? આ મારા સાથ સિવાય કોઈ આયા નથી. શું થાય? ક્યાં છે મારા જવલા? બતાડો. મુનિરાજ બોલતા નથી. અનર્થ થઈ જાય એવું છે, બોલતા નથી. એને એમ થયું કે સીધી રીતે નહીં માને, રાજાને મારે જવાબ આપવાનો છે. એને શું જવાબ આપી? ભીનું કરીને ચામડું લાવ્યો અને વીંટી દીધું શરીર ઉપર. હવે મુનિરાજ તો ઉભા છે કાઉસક ધ્યાને, અને ધોમ ધકતો તાપ, ચામડું સુકાતું જાય એમ શરીર કસાતું જાય. ફટફટ ફૂટે હાડકા, તટતટ તૂટે રે ચામ. ભયંકર પરિષહ આપ્યો, પ્રાણાંત પરિષહ. પણ મોઢામાંથી ઉફ નથી નીકળતું, શબ્દ નથી નીકળતો કે ભાઈ મેં નહીં, પેલા પંખીએ. કારણ કે જો નામ બોલે કે આ પંખીએ કર્યું છે તો એનું એ પંચેન્દ્રિય જીવની હત્યા થઈ જાય. બોલાય. પ્રાણ બચાવી શકાય એવું છે, પણ સંયમ બચાવી શકાય એવું નથી. બે માંથી એક બચાવવાનું હોય તો શું બચાવે? શું બચાવે? આ છે આત્માની સાધના. મન હોય ને એ પ્રાણ બચાવે, અને આત્મા હોય કેન્દ્રમાં એ સંયમ બચાવે. આપણે શું બચાવે? માંદા પડ્યા હોઈએ અને ગમે તે ખાવાનું ડોક્ટરે કહ્યું હોય, ખાઈ લઈએ કે ના ખાઈ? આ ભક્ષ્ય છે, આ અભક્ષ્ય છે, આમાં હિંસા થાય છે, આમાં કઈ પણ દોષ લાગે છે, એક વસ્તુનો વિચાર કરીએ. અરે માંદગી તો છોડો,
આમને આમ મોજ શોકમાં કેટલા હિંસક દ્રવ્યો અને પદાર્થો આપણા જીવનમાં પ્રવેશી ગયા છે એની કલ્પના છે? કેટલા? આપણા ઘરમાં વપરાતા કેટલા બધા સાધનો હિંસક છે એનો અંદાજ છે? કેમ થાય છે? કેમ જીવ ચાલે? મન સાચવવા, આ જ સાબુ વાપરું, આવો જ શેમ્પુ વાપરું, આવો જ પર્સ જોઈએ, આવો જ બેલ્ટ જોઈએ, આવા જ જૂતા જોઈએ, આવું જ ફલાણું જોઈએ, ઢીકણું જોઈએ. કેવું જોઈએ? આપણે મનને ગમતું જોઈએ. જ્યાં સુધી મનને ગમતું કરવાનું થાય ત્યાં સુધી ધર્મ ભૂલી જવા. આત્માનું ચિંતન આવશે ત્યારે જ ધર્મ પ્રવેશ કરશે. આપણે હજી મન સાથે જ જોડાયેલા છે. જરા કે આપણી ધરી મનથી ખસીને આત્મા તરફ વળી નથી. મેં હમણાં થોડા દિવસ પહેલા પણ કહ્યું હતું, આપણો ધર્મ પણ આત્મા માટે નથી થતો. ધર્મ પણ આત્મા માટે નથી. વાત એટલી જ છે, મને ગમતું, જો હું જ મારા હિતની ચિંતા ન કરતો હોઉં, મને જ મારા હિતની ચિંતા ન થતી હોય, કે મારું હિત મને જ ન ગમતું હોય, તો પછી હું જેને પોતાના માનતો હોઉં, કે જે મને પોતાના માનતા હોય, એ ક્યારે મારા હિતની ચિંતા કરશે? મારી અંદર હિતની ચિંતા જાગે તો મારી બાજુવાળો મારા હિતની ચિંતા કરે. નહીતર શું, તમને સારું લગાડે એવું કર્યા કરે, એનું કામ થાય, તમારું કામ. નહીં મળે. ફરી ફરી ઘૂંટજો, મારા હિતની ચિંતા કરનારું કોઈ જ મને ગમે એની ચિંતા સંસારમાં બધાએ કરશે. આ રાગના સંબંધો સુખની ચિંતા કરાવે અને ધર્મના સંબંધ એ હિતની ચિંતા કરે. તેના સંબંધ રાગનો સંબંધ હશે ને તો સુખની ચિંતા હશે, પણ મૈત્રીનો સંબંધ હશે, ધર્મનો સંબંધ હશે તો આત્માની ચિંતા. રહેવાનું ભલે સંસારમાં હોય પણ ચિંતા આત્માની હોય. એવા કેટલાય છે સંસારમાં જીવો જેણે પરિવારમાં આવી અને પરિવારને આખું બદલ્યું. એવા કેટલાય શ્રાવિકાઓ છે કે નહીં? આમ કાંઈ ધર્મ ન કરતો હોય ભાઈ, સવારથી ઉઠીને સાંજ સુધી કશું જ ન કરતા હોય, એવા જીવોને પણ ધીમે 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 પોતાની ધીરજથી, પોતાની શ્રદ્ધાથી ધર્મ ભણી વાળ્યા હોય. એ છે આત્માની ચિંતા. મદાલસા એક અમર પાત્ર થઈ ગયું ઇતિહાસ. લગ્ન કરવાના નક્કી કર્યું રાજા. જે પણ આવે ને લગ્ન કરવા પહેલા કે મારી શરતે જે બાળક આવશે ને હું સંસ્કાર આપીશ, તમારે વચ્ચે પડવાનું નહીં. જે દિવસે તમે વચ્ચે પડો એ દિવસે હું બધું છોડીને ચાલી. સંતાન થાય ઘોડિયામાં શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્ધિતોસી. ભાઈ આમ ઘોડિયું ઝુલાવતી જાય માં અને એના કાનમાં રેડતી જાય, ભાઈ તું આ સંસાર માટે નથી સર્જાયો. અહીં તો ઘોડિયામાં છે. શેની ચિંતા હોય માને? એના ખાવાની, એના પીવાની, એના પહેરવાની, એના ઓઢવાની નહીં. આ માં જ કઈ જુદી કોટીની હતી. શુદ્ધોસી બુદ્ધોસી, તું શુદ્ધ છો, તું બુદ્ધ છો, તું નિરંજન છો. સંસારની આ બધી માયાથી તું અળગો છો ભાઈ. તારે આ સંસારમાં ટકવાનું નથી, આમાં રહેવાનું નથી, અહીંયા ભટકવાનું નથી. તારે આ બધી જ પળોજન છોડવાની છે. અને બચપણથી આ કાનમાં રેડ 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 કરે, સંસ્કાર આપ્યા જ કરે, સતત સમજાવ્યા કરે, અને બાળક મોટું થાય ને સંન્યાસના પંથે વળાવી. 1, 2, 3 નહીં 7 દીકરા વળાવી દીધા. રાજાને એમ થયું કે આ મારો વારસદાર કોણ, અમારું રાજપાટ કોણ સંભાળશે? પણ શરત મૂકેલી છે, વચ્ચે નથી પડવાનું ક્યાંય. મારા આંગણે આવેલાનું હિત ન થવું.
શું ન થવું જોઈએ? હિત જ થવું જોઈએ, અહિત ન થવું જોઈએ. ધર્મી કુટુંબ કોને કહેવાય? એના કુટુંબ સાથે જે જોડાય, કોઈ પણ સંબંધે જોડાય, મિત્રના સંબંધે જોડાય, પરિવારના સંબંધે જોડાય, ગ્રાહકના સંબંધે જોડાય, કોઈ પણ સંબંધે જોડાય, એના હૈયામાં શું હોય? એના માટે એના હિતની ચિંતા. ધર્મી કુટુંબ તે જે અરસ પરસના હિતની ચિંતા કરતા હોય. અને એક દિવસ રાજા વચ્ચે પડ્યો, હવે તો આ દીકરાને હું જ મોટો કર્યો, ભલે આ દીકરો તમારો, આ હું ચાલી, અને ઘર છોડીને નીકળી ગઈ. આર્ય રક્ષિત મહારાજને યાદ કરો, 14 વિદ્યા ભણીને આવ્યા છે. ગામના રાજાએ સન્માન કર્યું. શું કર્યું? રાજાએ વરઘોડો કાઢ્યો છે. મારા ગામનો દીકરો, મારો દીકરો આટલો બધો ભણીને આવ્યો છે, એનું બહુમાન થવું જોઈએ, એનું સન્માન થવું જોઈએ. અને હાથીના હોદ્દે બેસાડીને આખું નગર ઉમટ્યું, આખું નગર ઉમટ્યું. અને હાથીના હોદ્દે બેઠા છે આર્ય રક્ષિત, ચારે બાજુ નજર દોડાવે છે, આખું ગામ દેખાય છે. માં ક્યાં? કોને શોધે દીકરો? બધા જ દેખાય છે, ક્યાંય માં દેખાય છે. નહીંતર પેલો હરખ તો માને હોય, ભાઈ મારો દીકરો આવતો હોય, આ રીતે તૈયાર થઈને આવતો હોય, અને રાજા સામે ચાલીને સન્માન કરવાનો હોય, એ મા માટે ગૌરવની ક્ષણ હોય કે નહીં? માં નથી આવી, અને એને અંદરથી ચટપટી થાય, એનું જીવ ના લાગે એની અંદર, બધું જ આવ્યું, માં કેમ નથી આવી? રસ્તામાં ઘર આવ્યું અને ઉતરીને સીધો અંદર ગયો. માં તો સામાયિકમાં બેઠી, સામાયિકમાં બેઠી છે. પગે લાગ્યો, માં આ તારો દીકરો આવ્યો, તને હરખ નથી? સંસારની વિદ્યા ભણીને આવેલા દીકરાનો માટે કઈ માને હરખ હોય ભાઈ? તારા આત્માનું કલ્યાણ કરે એવી વિદ્યા ભણ્યો હોત ને તો હું ચોક્કસ આવું. મારે તો તને રાજી જોવી છે માં. આ ગામ ભલે બધું ભેગું થયું હોય, પણ મારે તો તું શેમાં રાજી એ બોલે મારે કરવું. માં કે બેટા તું 14 વિદ્યા ભણ્યો, હું તો ત્યારે રાજી થઉં જો ત્યારે 14 પૂર્વ તું ભણે, 14 પૂર્વ ભણે. માને ખબર છે કે 14 પૂર્વ ભણવા હોય તો દીક્ષા જ લેવી પડે. એમ નથી કેતી તું દીક્ષા લઈ લે, 14 પૂર્વ ભણીશ તો હું રાજી. કેવી માં હશે ભાઈ? પથ્થર દિલ વાળી હશે. બહુ અઘરું છે ભાઈ. માની મમતા ઉપર પથ્થર મૂકીને માં બોલી હશે, કઈ સહેલું નથી. દીકરાને દીક્ષાના પંથે વળાવી દેવું એ કઈ ખેલ નથી, બહુ અઘરું છે, બહુ જ અઘરું. ભલે ને 3 દીકરા હોય, ભલે ને 4 દીકરા હોય, કઈ એમ છૂટી નથી થતું, એમ બોલી નથી દેવાતું કે ભાઈ જતો રે દીક્ષા લઈ લે. પણ આમ હાડો હાડ હિત વસ્યું. આ સંબંધો તો થોડાક વર્ષોના છે, થોડાક વર્ષ હું એને લાડ કરીશ, થોડા વર્ષ એ મારી ભક્તિ કરશે, છેવટે શું? છેવટે એનું પણ અહિત, છેવટે મારું પણ અહિત. ના, મારે મારી મમતાને એક બાજુ કરીને મારે એનું હિત સાચવવું. શું સાચવવાનું? મારે એનું હિત સાચવવું. એનું સુખ તો અનંત ભવમાં બધી ઘણી માં થઈ છે એની, બધા એનું સુખ જોયું હશે. હિત જોનારી માં નથી થઈ, મારે એની હિત જોનારી માં. દાખલો સાંભળવો બહુ સરસ લાગે, કરજો તો ખરા. કોઈક દિવસ તો પ્રયત્ન કરજો. તમારા દીકરાને કહેજો બેટા આ માર્ગ આપણો નથી, ખરેખર નીકળ. છે એવી માઓ છે, લગ્નના માંડવે જતો હોય ને ત્યાં સુધી કે હજી સમજતો હોય તો અમે બધું વાળી લઈએ. તમારી ફરજ કહેવાની,
તમારી ફરજ એનું હિત સમજાવવાની, પછી એના ભાગ્ય. પણ આપણે તો આપણે જ ના મુકરી દે. ના સાહેબ, એમ કઈ આપી દેવાય? એકનો એક ગુડાપાની લાકડી. હવે લાકડી શેમાં કામ આવે? ટેકામાં, ફટકામાં, બેમાં કઈ નક્કી ન હોય. ગઢપણની લાકડી ખરી, પણ ટેકામાં કામ લાગશે કે ફટકા ખાવામાં એ ખબર નહીં પડે. કેટલાય અરમાન કર્યા હોય અને પછી જ્યારે ઊંધે કાંદ પડે ને, એના કરતા તો પથરો પાક્યો. પણ દીક્ષા લેતો તો આપી દેવી હતી ને. એમાં પથરો પકવવાની ક્યાં જરૂર હતી? એમાં પથરાની ક્યાં જરૂર હતી? મોહ છે ને એ કર્મ વાંચી શકતું નથી. જ્યાં મોહ છે ત્યાં ભવિષ્ય વંચાતું નથી. હિત અહિત કશું જ દેખાતું નથી. બસ કલ્પનાઓ, કલ્પનાઓ, કલ્પનાઓ. એ માએ કહી દીધું, 14 પૂર્વ ભણીએ ને ક્યાં ભણવાના છે? માં બોલ, તું તે કે ત્યાં ભણી આવ. તારા મામા મહારાજ છે સમિત સુરી મહારાજ, ત્યાં જઈને ભણી આવ. ફોડ નથી પાડતી કે દીક્ષા લેવી પડે. કુળ બ્રાહ્મણ છે પણ જૈન ધર્મ પાળે. શોધતા શોધતા ગયા મામાને ત્યાં. જોયું બધા વંદન કરે. હવે આવડે તો નહીં, કોઈ દિવસ ગયા ન હોય તો. જોયું બહારથી એક બે શ્રાવકો કોઈ વંદન કર્યા. ધારણા શક્તિ જબરદસ્ત છે, શીખી લીધું, યાદ રહી ગયું. અને જઈને અંદર વંદન કર્યા અને બેસી ગયા. મારે પૂછ્યું, નવા છો? કે આપને કેવી રીતે ખબર પડી? તમને વંદન આવડ્યા, પણ પછી જે શ્રાવકો બેઠા હોય ને, તમે જોજો આ વિનય છે. તમે વંદન કરો પછી આજુબાજુ જે શ્રાવકો કે કોઈ બેઠા હોય ને એને પ્રણામ કરવાના. એને ખબર નહોતી ક્યાંથી આવ્યા છો, કોણ છો. મારી માએ મોકલ્યા છે. મારે 14 પૂર્વ ભણવાના, 14 પૂર્વ ભણવાના. ભાઈ એના માટે દીક્ષા લઈ. અરે જે કરવું પડે એ કરવાનું. શું કરવું પડે ત્યાં લે. મને તો મમ્મીએ માએ કીધું નહીં કે તારે દીક્ષા લેવી પડશે, ધકેલી દીધો. મારી માં રાજી થતી હોય તો બધું છોડવા તૈયાર. જેણે મારું હિત વિચાર્યું એના માટે બધું જ જોછાવે. લઈ લીધી દીક્ષા અને આ શાસનને આર્ય રક્ષિત. હિતની ચિંતા જેણે જેણે કરી છે એને આ શાસનને મહાપુરુષ આપ્યા. ચિંતા હિતની કરજો. ધર્મ પામ્યા છો ને, ભલે બીજું કશું જ ના કરો, પણ તમારી સાથે જે જોડાયેલા તમારા પરિવારથી શરૂ કરજો. એકબીજાના હિતની ચિંતા કરજો, એકબીજાને ઠારજો, એકબીજાને સમજજો, એકબીજાને જાળવજો. ઉતારી ના પાડશો. આ તો આવો જ છે, આ તો તેવો જ છે, આ તો સુધરવાનો જ નથી, આ તો ફલાણો છે. દરેક જીવ કર્મ લઈને આવ્યો. શું લઈને આવ્યો? કર્મ લઈને આવ્યો છે. અને પરવશ છે, અજ્ઞાન છે, સમજણ નથી એનામાં. જો ધર્મ સમજાયો, તમને સમજાયો છે ને ધર્મ, જેને ધર્મ સમજાયો છે એને સૌથી વધુ પરીક્ષા આપવી પડે. કોણે આપવી પડે? જેને ધર્મ સમજાયો છે. જો તમારો દાવો છે કે ધર્મ અમને સમજાયો છે તો તમારે સૌથી વધુ પરીક્ષા આપવી પડે. સાહેબ, અમારે ધીરજ રાખવાની, અમારે જ જતું કરવાનું, હા તમારે જ કરવા. સામાય કાંઈ નહીં, નહીં કશું જ નહીં કરવું. કેમ? ધર્મ તમે સમજ્યા છો એ નહીં. તમારી ધીરજ પેલામાં ધર્મ ઉતારશે. તમારો આક્રોશ નહીં ઉતારે, તમારો ગુસ્સો એનામાં ધર્મ નહીં લાવે, તમારો ગુસ્સો એનામાં સમજણ નહીં લાવે, તમારો તિરસ્કાર એને નહીં બદલે, તમારો પ્રેમ જ બદલીશું. પણ ધીરજ ક્યારે આવે? તમારા મનમાં હિતની ચિંતા હોય તો. પણ તમને એમ લાગે આ તો માનતો જ નથી, મારું કયું કરતો જ નથી, તમારા સુખની તમને ચિંતા છે માટે ગુસ્સો આવે. જોજો ગુસ્સો જ્યારે પણ આવશે ને ત્યારે સુખની ચિંતાથી જ આવશે. તમારું સુખ નંદવાયું, તમારું 4 જણા વચ્ચે કયું ન કર્યું, સુખ નંદવાયું ને? શું નંદવાયું? તમારું સુખ નંદવાયું એટલે તમને ગુસ્સો આવ્યો. ધીરજથી કામ, હિત ચિંતા કરજો. આટલું કેળવો પેલા. આ પાયો છે. એકબીજાના હિતની ચિંતા કરવી એ પાયો છે.
આ મહાપુરુષો શીખવાડે છે ભાઈ, શાસન પામ્યા છો તો હિતની બુદ્ધિથી જીવો, તમારું પોતાનું પણ અને તમારી સાથે જોડાયેલાનું પણ. જગતનું પછી વિચારજો, જોડાયેલા છે એનું તો હિત વિચારો પહેલા, પછી વિશ્વ મૈત્રીની વાતો કરવા નીકળો. આપણે મોટી મોટી માંગો પુકારવી, સવી જીવ કરું શાસન રસી. તું તો થઈ જા ભાઈ શાસન રસી. આ બધી પેલી રસી નથી, આ બધી નીકળી છે એવી. સવી જીવ કરું શાસન રસિક. પછી પેલા મારું ઘર તો શાસન રસિક થાય, પેલા હું તો શાસન રસિક થાઉં. ગમતું બરાબર યાદ રાખજો, આપણને ગમતું કરે એનાથી સાવધાન રહેજો. તમારું હિત વિચારે એ તમારો. કોણ તમારું? હવે ગણતરી કરજો આજે કેટલા છે તમારા. હે, બેસીને નિરાતે ગણજો તમારા હિત કરનારા કેટલા છે. આંગળી વધે કે બેઠા? આંગળી વધે કે બેઠા? આંગળી એ વધે આમાં ભાઈ. કુલ 10 નહીં નીકળે. ગણી રાખજો શાંતિથી. આ મહાપુરુષોએ ડગલે ને પગલે આપણા આત્માની ચિંતા કરી. અને આ એકમાત્ર આ મહાપુરુષોના પુરુષાર્થનું કારણ શું? એમની શક્તિનું ટીપે ટીપું એ લોકોએ નીચોવી નાખ્યું. મેં 2 દિવસ પહેલા કહ્યું હતું ને, હરિભદ્ર સુરી મહારાજ પોતાના હકની ઊંઘ એને પણ પ્રમાદ ગણ્યો એમને. શેના માટે ભાઈ? આ મારી રાત આખી પ્રમાદમાં જતી રહે છે, સ્વાધ્યાય નથી થતું, શાસ્ત્ર સર્જન નથી થતો. એ પોતાના હકની ઊંઘને પણ પ્રમાદ ગણે. આટલો પ્રચંડ પુરુષાર્થ ક્યાંથી પેદા થયો? કોના કારણે? અંદર હિત વસ્યું છે ને માટે. હું પામ્યો છું, હવે પછીની પેઢી પણ આ પ્રભુના શાસનને સમજે, એ પણ પામે, એ પણ બદલાય, એ પણ પોતાનું કલ્યાણ સાધે, એટલા માટે હું પુરુષાર્થ. ટીપે ટીપું નીચોવી નાખ્યું એમણે પોતાના જીવનની ક્ષણે ક્ષણ. બીજી કોઈ વાત નહીં, બીજી કોઈ મગજમારી નહીં. ક્યારે થતું હશે? 1444 ગ્રંથો કલ્પના તો કરો. એક પાનું લખવા આપ્યું હોય ને તો નથી થતું, આળસ આવે. હેમચંદ્ર આચાર્ય મહારાજ 3.5 કરોડ શ્લોક પ્રમાણ સાહિત્યની રચના. કેટલી? કેવી શક્તિ! એક લીંબુ શક્તિશાળી માણસ ઉછાલે અને લીંબુ પાછું આવે એટલી વારમાં નવા 6 શ્લોકની રચના થઈ જાય. આટલું બધું કામ. અને એમના માતા, શું નામ માતાનું? વાહિની દેવી. એમણે દીક્ષા લીધી. એમનો અંતિમ સમય છે ત્યારે એમને વચન આપે છે, માં તમારી સમાધિ થાય એના માટે હું કરોડ નોકર ગણીશ. લ્યો, આટલી સ્વાધ્યાયની સાથે આટલી આરાધના પણ કરી. 3.5 કરોડ શ્લોક પ્રમાણ ઉપાધ્યાયજી મહારાજ લખે. આમ ઇતિહાસનો એકમાત્ર દાખલો એવો છે, ઉપાધ્યાયજી મહારાજને અંદરથી ધોધ છૂટે. કોણ ઉપાધ્યાયજી મહારાજ? યશો વિશે. આમ અંદરથી ધોધ આવે, લખે 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 લખે, રફ એ લખે અને એમના લખેલા ગ્રંથોનું ફેર એમના ગુરુ મહારાજ. આ એકમાત્ર દાખલો એવો. કોણ ફેર કરે? એમના ગુરુ મહારાજ. એ પ્રતિલિપિ કરે એમના ગ્રંથોની. છેલ્લું ટીપું હોય સાંજના અજવાળાનું, ત્યાં સુધી ગ્રંથનું સર્જન ચાલ્યા જ કરે, અખંડપણે. કેવો કેવો આ શ્રુત જ્ઞાન છે માટે આ શાસન ટક્યું. હવે જમાનો બદલાઈ ગયો. પેલા તો વાદ વિવાદનો જમાનો હતો, સામ સામે પડકાર આવતા, જવાબ આપવા પડતા હતા, નહીતર શાસનની અધોગતિ થઈ જાય. જવાબદારી હતી મહાપુરુષોની. હવે શું છે આપણી પાસે? હવે તો આપણે અરસપરસ પાખડવામાંથી ઊંચા નથી આવતા, અરસપરસના ક્લેશોમાંથી ઊંચા નથી આવતા. આ સાચો ને આ ખોટો ને આ સમ્યક્તિ ને આ મિથ્યાત્વી ને આ ફલાણો ને આ ઢીકણો ને એકબીજાની ઘોર ખોદવામાંથી ઉપર નથી આવતા. ને પાછા આપણે મોટા ધર્મી, પોતાની જાતને જાણે મોટો ધર્મી. બીજાના માટે એક હલકો શબ્દ બોલે, ધર્મમાંથી બહાર નીકળે કેવી રીતે?
રોજ રાત્રે બોલીએ સર્વે જીવા કમ્મવસ ચૌદ રાજ મમંત દેવે સર્વ ખમાવીય મુંજવી તે ખમંત. આ પોળસીમાં આવે સર્વે જીવા કમ્મવસ ચૌદ રાજ મમંત. 14 રાજ લોકમાં ભમતો એકે એક આત્મા કર્મને પરવશ છે. કોને પરવશ છે? કોની નિંદા કરો? ના, કર્મની નહીં. આપણે કર્મની નિંદા કરતા જ નથી. વ્યક્તિની નિંદામાં પડી જઈએ. આ આવો છે, આ તેવો છે. અરે ભાઈ, જગત જીવ હે કર્માધીના અચરજ કછુએ ન લીના. આપ સ્વભાવ મારે અવધુ સદા મગન મેરે. તું તારામાં રહે ને ભાઈ, તું તારામાં રહે ને તો તારું કલ્યાણ થઈ જશે. પારકી પંચાયત જેણે કરીને એ ડૂબ્યો જ સમજ. પણ બહુ મીઠો રસ છે પારકી પંચાયત. એટલો મધુરો રસ છે ને પૂછો. અહીં પ્રોગ્રામ ચાલતો હોય ને પાછળ બેસવાનું મળ્યું હોય ને, તમે જોજો પ્રોગ્રામમાં ક્યાંય ધ્યાન ન હોય. એવા એકાગ્ર હોય, અહીંથી તમે બૂમ પાડો ને, એ બેન ભાઈ શાંતિ રાખો, એનું ધ્યાન જ ન હોય, એકાગ્ર થઈ જાય. વળી વાત યાદ આવી, એકાગ્ર. એટલા બધા એકાગ્ર હોય એમને અમને કોઈ કહે છે એવી ખબર જ ના. બહુ મીઠો રસ છે પંચાયતમાં. પણ નહીં, આપ સ્વભાવ મારે, મારે મારું સંભાળવાનું છે. આપણું ઘર સંભાળ રે પ્રાણી. કોનું ઘર? મારું ઘર સાબદું રાખવું, એનું નામ ધર્મ. પારકી પંચાયત છોડી અને મારે મારા ઘરની ચિંતા કરવી, એ જ ધર્મ. જ્યાં પારકી પંચાયત આવી ત્યાંથી ધર્મ ખસ્યો. ત્યાં તમે ધર્મી નહીં. એક નબળો શબ્દ, એક નબળો વિચાર, અરે ભાઈ કર્માધીન છે, હશે એ એનું ભોગવશે. મારે મારી આરાધનામાંથી બહાર કેમ નીકળાય? મારે મારા શું મધ્યવસાયમાંથી બહાર નીકળીને કોઈની નિંદા, કોઈની પંચાયત, કોઈનું નબળું બોલવાની જરૂર શી પડી? એ ખોટું કરે છે તો ભલે કરતો ને, તમારી જવાબદારી છે. જેના પ્રત્યે આપણી જવાબદારી છે એને ખોટું કરતા રોકી શકતા નથી. આખા સમાજની માથે લઈને ફરવાની શું જરૂર? આપણે આમાં પડ્યા છીએ. ત્યારે શાસનના પ્રશ્નો હતા, શાસનના રક્ષણના. સમય સુંદરજી મહારાજ રાજ દરબારમાં બેઠા. નામ સાંભળ્યું? સમય સુંદરજી મહારાજ ઉપાધ્યાય સમય સુંદરજી મહારાજ રાજ દરબારમાં જવાનું એમને. એમાં રાજાને કોઈ કે કામ ભંભેરણી કરી. અરે સાહેબ, આ જૈનો છે ને ગપ્પા બહુ માર. આ જૈનો ગપ્પા બહુ માર. એમ કે અમારા ભગવાનની વાણી એટલે અતિશય વાળી વાણી. એમના એક એક પદના અનંત અર્થો થાય. હવે સાહેબ એવું કોઈ દિવસ બને ખરું? એક શબ્દના, એક પદના, એક વાક્યના અનંત અર્થો થાય એવું બને ખરું? તમને કોઈ કે મારું? આ તો બચપણથી સાંભળતા બીક છે તમને એટલે સાંભળો. હા, પણ બાકી કાંઈ નહીં, મગજમાં કશું આવે નહીં. સાહેબ આ બધું ગપ્પા છે. અને રાજાને થયું હા ભાઈ વાત તો સાચી, આવા ગપ્પા કેમ ચલાવી દે? અને રાજ દરબારમાં પડકાર કરી લીધો. મહારાજ શું સાહેબ, આ તમે બધા જૈનો આવું કહો છો કે અમારા તીર્થંકરની અતિશય વાળી વાણી છે અને એમના એક એક પદના અનંત અર્થો થાય, તો પણ આવું કઈ માનવામાં આવે નહીં. સાબિત કરી આપ. શું થાય અરવિંદભાઈ? ત્યાં વાક ચાતુર્ય ન ચાલે. સાબિત કરવું પડે ને. જો સાબિત ન કરે ને તો તમે ખોટા છો, તમારા આગમ ખોટા છે, તમારા ભગવાન ખોટા છે, તમારું શાસન ખોટું છે, ત્યાં સુધીની વાત આવી જાય. આ કોઈ નાની સૂની જવાબદારી નથી, બહુ અઘરી જવાબદારી છે. સાહેબ મને થોડા દિવસનો સમય આપવો પડે. અરે તમારે જોઈએ એટલો સમય લો, ચોક્કસ અઠવાડિયાનો સમય જોઈએ. મારે સાહેબ ગયા ઉપાશ્રય અને પલાઠી વાળીને બેઠા અને કાલમ ને કાગળ લઈને શરૂ કર્યું. અઠવાડિયું થયું અને પોથી લઈને રાજ દરબારમાં પધાર્યા. મારા બધાને ઉત્કંઠા છે, શું જવાબ આપશે? બધાને ખબર છે કોઈ જવાબ આવે એમ છે નહીં. આ ઠીક ટાઈમ પાસ કરે છે, વળી કોઈ નવો તર્ક શોધી લાવશે, કોઈક નવી વાત શોધી લાવશે. સારું, જેવા રાજ દરબારમાં આવ્યા બધા આમ સરવા થઈ ગયા. હવે બધા એનું ધ્યાન એક જ તરફ, બીજી કોઈ વાત નહીં. મહારાજ શું
જવાબ? આ જવાબ તૈયાર. રાજાને કહ્યું કે સાહેબ, હું એક વાક્ય બોલું છું અને આ રાજ દરબારમાં તમારા પંડિતો બેઠા છે, એમને કહો તમે અર્થ કરો. રાજાનો દદતે સૌખ્ય, આ એક વાક્ય. કયું? રાજાનો દદતે સૌખ્યમ. ગુજરાતીમાં એટલો જ અર્થ થાય કે રાજાઓ સુખ આપે છે. હવે આ તમારા પંડિતો બેઠા છે, બધા પ્રકાંડ પંડિતો છે સંસ્કૃતના, એમને કહો કે તમે આના અર્થ કરો જેટલા થાય એટલા. સારું, બધા પંડિતોએ મહેનત કરી, 5, 10, 15 અર્થ થયા, પછી આપી ગયા. હવે આનાથી વધારે અર્થ થાય જ પાકું. પછી કોઈ બોલતા નહીં. હા પાકું સાહેબ, આ પોથી. હવે આ પોથી પંડિતોને આપો. આ પોથીમાં આ વાક્યના 8 લાખ અર્થો લખ્યા છે. કેટલા? 8 લાખ અર્થો આ એક વાક્યના લખ્યા છે. આ તમારા પંડિતોને આપો અને તપાસી આપે, આમાં ક્યાંય ખોટું હોય તો મને કહે. પંડિતો માથું ખંજવાળ્યા, એક વાક્યના 8 લાખ અર્થ કેવી રીતે થાય? પોથી લઈને બેઠા, વાંક કાઢે કેવી રીતે ભાઈ? ભૂલ કાઢે કેવી રીતે? વાંચતા જાય છે ને માથું ધૂણાવતા જાય છે. વાત તો સાચી, એક ભૂલ નથી કાઢી શક્યા. રાજાને કીધું, મહારાજ, સમય સુંદરજી મહારાજે, મહારાજ એવો સાવ છદમસ્ત જીવ, જેની પાસે કેવળ જ્ઞાન, મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન સિવાય કોઈ જ્ઞાન નથી, એવો જીવ એક વાક્ય બોલે અને એના જો 8 લાખ અર્થ થઈ શકતા હોય, તો જે કેવળ જ્ઞાની છે, જે તીર્થંકર છે, એના વાક્યના અનંત અર્થ થાય, એમાં ખોટું શું છે? રાજા ખાન પકડી ગયો, મહારાજ સાચા છે. આ શાસન છે ને, આ શુદ્ધ જ્ઞાનથી એટલે જ આવ્યું છે. આપણા સુધી ત્યારે આવ્યું છે ભાઈ. આવા મહાપુરુષો હતા જે આ શાસનના આવી નાજુક ક્ષણોમાં આ શાસનનું રક્ષણ કરવું, આ કઈ સામાન્ય ઘટના નથી. જો આવું પ્રકાંડ પાંડિત્ય ન હોય, આવી વિદ્વત્તા ન હોય, આવું પરિણત જ્ઞાન ન હોય, માણસ હારી જાય. ત્યાં ચકલાઈ ન ચાલે. હવે તમે ગમે એમ બોલ્યા કરો, ત્યાં વાદ વિવાદ ન ચાલે, જવાબ આપવો પડે. જ્ઞાન છે તો આ શાસન આપણા સુધી પહોંચ્યું. કેવો પુરુષાર્થ કર્યો છે આ મહાપુરુષોએ આપણા સુધી આ શાસનને, આ પરમાત્માની વાણીને પહોંચાડવાનો. કેટલો પુરુષાર્થ આપણી કલ્પના બહાર છે ભાઈ. દિવસ રાત મહેનત કરી છે. ક્યારે ગ્રંથ સર્જન થાય? કેટલું ભણ્યા હોય, કેટલું. આ વિનય વિજયજી મહારાજ, જેનો આ શાંત સુધારક ગ્રંથ છે, કેવા પ્રકાંડ પંડિત, જ્ઞાન કેવું, કેવી રચનાઓ કરી છે એમણે શાસ્ત્રોની, ગ્રંથોની. આ કલ્પસૂત્ર વાંચીએ છીએ ને દર વર્ષે, એની ટીકા એ વિનય વિજયજી મહારાજની બનાવે. અને એમનું લોક પ્રકાશ નામનો ગ્રંથ, નામ સાંભળ્યું છે? તમારે કઈ જરૂર જ નથી. તમારે છાપાને મેગેઝિનના નામ આવડ્યા એટલે થઈ ગયું પૂરું. આપણને જેનાથી સમાચાર મળે ને આપણને ફાવતું મળે એ કામનું ને આપણું, બીજા નામ જાણી શું કામ? તમારા કામની વાત આમાં કઈ આવતી નથી. એકે શેર બજારનો ભાવ આવતો નથી. એકે ઊંચી નીચી બજારની શું થઈ, રાજ્યમાં શું થયું, દેશમાં શું થયું, એવી કોઈ વાત આમાં આવતી નથી. આપણે શું લેવા દેવા એની સાથે? આત્માની વાત છે ને આત્મા સાથે આપણે કઈ લાગતું ઓળખતું. આત્મા જેવી કોઈ વસ્તુ એવું આપણે માનતા નથી. માનીએ છીએ? માનો તો સતીશભાઈ? અરે નામ તો શીખો. અરે બીજું કાંઈ નહીં. તમને પોથી વાંચવાનું મન ન થાય તો કઈ નહીં, કમસે કમ લિસ્ટ નહીં ને બેસો ને નામ તો વાંચો. 16,000 લગભગ ગાથા પ્રમાણ ગ્રંથ છે લોક પ્રકાર. આખા સંસારની બધી જ વાતો, પ્રભુના આગમની બધી જ વાતો, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એના 4 ભેદ છે. દ્રવ્ય લોક પ્રકાશ, ક્ષેત્ર લોક પ્રકાશ, કાળ લોક પ્રકાશ ને ભાવ લોક પ્રકાશ. સમગ્ર આગમો એમાં ઠલવી દીધા. એટલા બધા સંદર્ભો આપ્યા છે. આજે તો આપણી પાસે કોમ્પ્યુટર છે,
હે તમે એક કી દબાવો, એક શબ્દ લખો અને કયા કયા ગ્રંથોમાં છે તમારી આંખ સામે આવી જાય ફટાક દઈને. તે વખતે તો આવું કાંઈ નહોતું. હતું કાંઈ? પોથીઓ શોધવી પડે, પોથીઓ ખોલવી પડે. કેટલું મગજમાં રાખ્યું હશે. હજારો સંદર્ભ આપ્યા છે કે દર વખતે પોથી લેવા ન જવાય, દર વખતે શોધવા ન જવાય. ક્યાં વાંચ્યું, કયા પદમાં વાંચ્યું, કયા ગ્રંથમાં વાંચ્યું, કોનું લખેલું વાંચ્યું, આ બધું જ અંદર પચાવ્યું હોય ત્યારે એક શાસ્ત્રનું સર્જન. એક સંદર્ભ આપવો હોય તો આપણને ફાફા પડે. કાલે વાંચ્યું હોય તો આજે ભૂલી જઈએ કઈ ચોપડીમાં વાંચ્યું હતું, પછી 10-15 ચોપડીઓ ફેરવીએ ત્યારે ખબર પડે કે આમાં હતું. આ આપણો ક્ષયો. લોક પ્રકાશ, એકલો લોક પ્રકાશ ભણી જાય ને માણસ તો વિદ્વાન થઈ જાય, બધું જ આવડી જાય. હેમ લઘુ પ્રક્રિયા વ્યાકરણ, હેમચંદ્રાચાર્ય મહારાજે વ્યાકરણ બનાવ્યું, બૃહદ વૃત્તિ, લઘુ વૃત્તિ, મધ્યમ વૃત્તિ બધું જ, પણ સાવ સંક્ષેપ કરીને એને પણ લઘુ કરી આપ્યું આ વિનય વિજયજી મહારાજ. હિન્દુ દૂત કાવ્ય છે, જીન સહસ્ત્ર નામ છે, શાંત સુધારસ છે, આ બધી એમની કૃતિઓ. પછી ભગવાનની 24 સ્તવન, 24 20 પુણ્ય પ્રકાશનું સ્તવન આખા સમાજમાં પ્રચલિત છે. અંતિમ સમય અને સમય જ્યારે આમ છેલ્લો ચાલતો હોય ને ત્યારે સંભળાવવામાં આવે પુણ્ય પ્રકાશનું સ્તવન. અદ્ભુત સ્તવન. આલોચના આવી ગઈ પોતાની બધી. વાંચ્યું છે? અરે એમને વાંચો તો ખરા, કઈ છેલ્લી ઘડી સાંભળવાનું નથી. અને ગમે તે ઘડી છેલ્લી જ ગણાય. કોઈ પણ ઘડી છેલ્લી હોઈ શકે છે, માટે છેલ્લી ઘડીએ કોઈ સંભળાવશે ધ્યાન રાખતા. હવે મોત ગયા કે છેલ્લી ઘડી કોઈ આપણી પર કે ઊભું હોય અને તમારે એ તો નળીઓ નાખી હોય, નરસો ઊભી હોય, બાકી કોઈ ઊભું ન હોય તમારી પર. બાકી બધા આમ જોતા હોય પાંચમાં. શું જોતા હોય? ખાલી મેસેજ આવે ગયો, સારો પત્યું, હોસ્પિટલ ખાલી. હવે કોઈ તમારી પડખે તમને જેટલું આવડશે એટલું જ તમને સમાધિ આપશે, બીજો કોઈ તમને સંભળાવશે એવા ભાગ્ય છે કે નહીં આપણને ખબર નથી. વાંચજો કોઈ દિવસ પુણ્ય પ્રકાશ. શ્રીપાળનો રાસ, શ્રીપાળ રાજાનો રાસ એ એમની અંતિમ રચના. રાંદેર રોડ, રાંદેરમાં ચોમાસું રહ્યા. સુરત, આજે સુરત થઈ ગયું, રાંદેર ગામ હતું તો સુરત ગળી ગયું એટલે રાંદેર સોસાયટી થઈ ગઈ. ત્યાં ચોમાસું રહ્યા. સંઘે વિનંતી કરી, સાહેબ એમને અંદાજ આવી ગયો તો હું લાંબુ જીવવાનો નથી. એ શરૂ કરતા પહેલા એમને કહ્યું કે પેલા એક કામ કરો, ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ પાસે જાઓ અને વિનંતી કરો કે મારો અધૂરો રહેલો રાસ જો એ પૂરું કરવાની બાંયધરી આપે તો હું આ શરૂ કરું. આરાધકની નિશાની છે, એને પોતાનો કાળ દેખાય, એને ખબર પડી જાય કે બસ હવે દીવો ઓલવાય. ગયો સંઘ ઉપાધ્યાયજી મહારાજ પાસે. વિનયજી મહારાજ વડીલ છે, તરત જ સ્વીકાર્યું ભલે, અને પછી એમણે રાસ શરૂ કર્યો. એ અધૂરો જ રહ્યો, અધૂરો જ રહ્યો અને પૂરો કર્યો વિનય વિજય, અરે યશો વિજયજી મહારાજ. અમર કૃતિઓ છે એમ. આદિજીને વિનતી સાંભળી છે? અદ્ભુત. આમ એક બાળક પોતાના માવતરની આગળ કેવી વિનવણી કરે, કેવી વાત કરે. કોઈ દિવસ પ્રોગ્રામ રાખવા જેવો છે આપણે, એકવાર ગવડાવવા જેવી. આમ ભાવ વિભોર થઈ જવાય, એમ થાય કે રોજ ગાવી જોઈએ આવી કૃતિઓ. અદ્ભુત કૃતિઓ. પણ શેના માટે? આપણા ભાવો જળવાય, આપણા અધ્યવસાયો જળવાય, આપણી પરમાત્મા પ્રત્યેની ભક્તિ જાગે, વધે, સમર્પણ વધે, આ શાસન પ્રત્યેનો રાગ વધે. એના માટે થઈને આ મહાપુરુષોએ આટલી મહેનત કરી. વાત કરવા બેસીએ ને તો દિવસો ટૂંકા પડે, મહિનાઓ ને વર્ષો ટૂંકા પડે. એવો એવો આ મહાપુરુષોનો પુરુષાર્થ રહ્યો છે. પણ આપણે એ ઉપકાર ચૂક્યા છે. તમને લાગે છે આ ઉપકાર છે? આ એક એક ગ્રંથ નહીં, એક એક અક્ષર એ આપણા માથે ઋણ છે.
શું છે? આપણા માથે ઋણ છે ભાઈ. એમને કરેલી મહેનતને એ આપણા સુધી પહોંચાડી, આપણે આગળ પહોંચાડી એવા થયા છીએ. આપણે આગળ પહોંચાડીશું કે પછી અહીંયા જ બધું નભાય નમઃ. મેં કાલે પણ કહ્યું હતું, આપણો સમાજ જ્ઞાનથી ધીમે 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 દૂર થતો જ જાય છે, થતો જ જાય છે, થતો જ જાય. જિજ્ઞાસા જ મરી પરવારી. કોઈ જિજ્ઞાસા રહી નથી આપણને. કોઈ જિજ્ઞાસા, કોઈ અહોભાવ નથી દેખાતો, જ્ઞાન પ્રત્યે નથી રહ્યું. હા, મેં કાલે કહ્યું હતું ને, વિષમકાળ જીન બિંબ જીનાગમ, જીન બિંબ અને જીનાગમ, એમાં બિંબ ઉપર તો રહ્યું છે, આગમ નથી રહ્યું. અને એક વાત બરાબર સમજજો, જ્ઞાન નહીં હોય તો દેરાસરની સામે બીજું દેરાસર બંધાશે. જ્ઞાન નહીં હોય તો એક સારા કામની સામે બીજું સ્પર્ધામાં બીજું કામ થશે. આરાધક ભાવથી નહીં થાય, ધર્મ બુદ્ધિથી નહીં થાય, કોકને પાછા પાડવા માટે ધર્મો છે. કોઈકનું નીચું દેખાડવા માટે આને બાંધ્યું તો હું દેરાસર બાંધું, એવા દેરાસરો બંધાશે, ભક્તિથી નહીં બંધાય. કેમ? જ્ઞાન નથી. જ્ઞાન નથી માટે ધર્મની સમજણ નથી, પરિણતિ નથી, એટલે સ્પર્ધા છે. પૈસા છે તો સ્પર્ધા છે. બહાર નીકળવાનું છે આમાંથી, આ ગંદકીમાંથી, આ બધીમાંથી બહાર નીકળવાનું. બહુ ઊંડા કરણમાં જતા જઈએ છીએ. હજી જો નહીં ચેતીએ ને, હજી જો આ સમાજ જ્ઞાન તરફ નહીં વળે તો આ સમાજમાંથી ક્લેશ ઓછા નહીં થાય. તમારા ક્લેશ બીજું કોઈ ઓછા નહીં કરી શકે. તમને ભીડાવનારા મળશે, તમને વાળનારા નહીં મળે. તમારું પોતીકું જ્ઞાન, તમારી પોતીકી સમજણ જ તમને અટકાવશે. કરો, જિજ્ઞાસા જગાડો ભાઈ, જિજ્ઞાસા જગાડો. આ સમય વેતો જાય, આ એક એક દિવસ જાય છે ને. હમણાં 4 મહિનાની હવે તો પરીક્ષણ જ ને. 50 માંથી 4 ગયા, હવે 46 દિવસ રહ્યા, એટલે ચોમાસું પૂરું. તમારું તો પૂરું, અમારું ભલે ચાલુ રહેતું. ક્યારે જિજ્ઞાસા જગાડશો? આમ શ્રાવક શ્રુત જ્ઞાન માટે તરસતો હોય ને, એનું નામ શ્રાવક. શ્રાવક શબ્દ જ એના ઉપરથી પડ્યો છે. જે સાંભળે, શૃણોતિ ઇતિ શ્રાવક, સાંભળે એનું નામ શ્રાવક. ક્યાં ગઈ જિજ્ઞાસા? આપણા માટે મહાપુરુષોએ મહેનત કરી છે, એટલું તો યાદ રાખવું. હેલ્ધી ઇન્ડોલોજી જોઈ? ક્યાં આવી? જગ્યા ખબર છે? અંદર ગયા છો? એ ભંડાર જોયો છે, એ ગ્રંથ ભંડાર જોયો છે, કેવો સમૃદ્ધ ભંડાર છે. એ પુણ્ય વિજયજી મહારાજ, આ નામ લઈએ ને ધન્ય થઈ જઈએ એવા મહાપુરુષ. કેવું શાસ્ત્ર સંશોધનનું કામ, કેવો પુરુષાર્થ, કેવી મહેનત. આ મહેનતને પોખવાની છે ભાઈ. મેં પહેલા પણ કહ્યું હતું, પુણ્યના પોખણા ચાલે છે, પુરુષાર્થના નહીં. શેના પોખણા કરીએ છીએ? પુણ્યના પોખણા કરીએ છીએ. પુણ્યશાળી જોયો નથી કે ઓળ ગોળ થયા નથી, પણ કુણે બેસીને આ શાસ્ત્રની ને શ્રુતની સેવા કરનારા મહાપુરુષોને પોખવાનો આપણી પાસે ટાઈમ નથી. આપણને એમના નામ સુદ્ધા ખબર નથી, એમની કોઈ ખત ખબર આપણી પાસે નથી, આપણને જિજ્ઞાસા પણ નથી, આપણને રસ પણ નથી, કાંઈ નથી. બધું જ કરશો, બરાબર યાદ રાખજો, બધું જ કરશો, પણ શ્રુત જ્ઞાન વગર તમારો ધર્મ એ ધર્મ બનવાને બદલે વિડંબના બની જશે. અને મોટા ભાગે વિડંબનામાં જીવીએ છીએ. ચેતી જજો. તો આ મહાપુરુષોનો ઉપકાર છે, આપણને આવા અદ્ભુત ગ્રંથો મળ્યા છે અને એના સ્વાધ્યાયનો અવસર આવ્યો છે. બસ તમે જોડાજો, આપણે ભેગા મળીને આનો સ્વાધ્યાય કરવાનો.